આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં આજે સાણંદ અને બાવળામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી અને સાણંદ ખાતે પ્લેકાર્ડ સાથે ડોર ટુ ડોર કાર્યક્રમ પણ યોજાયો હતો। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બંને કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આખી સર્વ નગરપાલિકાની ચૂંટણીમાં દસ્તાવેજ છે। આજે અમે 3 નગરપાલિકાઓ સાણંદ, બાવળા અને ધંધુકામાં સમીક્ષા બેઠક કરવાના આયોજનમાં લોકોનો ખૂબ ઉત્સાહ છે, કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે અને આગામી લગભગ આવતા મહિને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એમાં આમ આદમી પાર્ટી અને એના કાર્યકર્તાઓ મજબૂતાઈથી લડશે અને અત્યારે પણ લોકોને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા ઉપર વિશ્વાસ છે। ભાજપે તમામ નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, કામ થતા નથી। આજે પણ ગટર, પાણી, ગંદકી, કચરો, ડબિંગ ને ભ્રષ્ટાચાર આ ભાજપનું અત્યારે મોડલ બની ગયું છે। એવી કેટલી નગરપાલિકાઓ છે કે જેમના વીજળી ભરવાના રૂપિયા ભાજપ પડે રહેવા નથી દીધા, એટલે વીજ બિલના કારણે પણ નગરપાલિકાની ઓફિસોના કનેક્શનો કપાય છે। ત્યારે ચારે બાજુથી ભ્રષ્ટાચારમાં લોકો પીડાયા છે, લોકોનો પણ ખૂબ સહયોગ છે। નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરશે એવું મને વિશ્વાસ છે। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।